વરસાદે વિનાશ વેર્યો। ગુજરાતમાં આવેલા પ્રી મોન્સૂન વરસાદે ખેડૂતોને રાહતા પાણી રોડાવ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ઉનાળામાં કેસર કરીને મજા માણવા ઈચ્છુક લોકો હવે કેરી કદાચ મોંઘી પડે તો નવાઈ નહીં। બીજી તરફ સારા ભાવ મળશે તેવી આશા સાથે બેઠેલા ખેડૂતોને કેરીનો પાક બગડી જતા જ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ન માત્ર કેસર કેરી પરંતુ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। જુઓ આફતના વરસાદમાં શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। હજુ તો ચોમાસું આવ્યું નથી, પણ ચોમાસા પહેલા આવેલા પ્રી મોન્સૂન વરસાદે અન્નદાતાના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો। વરસાદની રાહ ધરતી પુત્રો ચાતકની નજરે જોતા હોય છે, પણ કામ વગરનો કમોસમી વરસાદ આવે તો શું થાય તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। ઉનાળામાં જેનો મીઠો સ્વાદ સૌ કોઈને પસંદ હોય છે તે કેસર કેરી અને ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી, બંને પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું। પાક તૈયાર હતો, ખેડૂતોને સારી ઉપજથી સારી આવકની આશા હતી, પણ અચાનક વરસાદ આવ્યો અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈને જતો રહ્યો। 3-4 દિવસ કમોસમી વાતાવરણ હતું અને ગઈકાલે પવન સાથે વરસાદ આવ્યો। તમે પાછળ જોઈ શકો છો, મારે ડુંગળીના ઠેલા ભરાઈ ગયા હતા અને વરસાદ આવ્યો એટલે તમામ પાક ફેલ થવાની આશા છે। હવે લગભગ હજી 2-3 દિનનું આગાહી કહે છે, પણ વરસાદ ન આવે તો સારું, નકર જેટલી ડુંગળી પૂરી થઈ જાય। આર્થિક પેકેટ આપે અને સારું પેકેટ આપે તો આંબાવાળા થોડુંક વિકાસ કરીને, થોડુંક મદદ કરીને, થોડાક નવા રોપડા નાખીને ક્યાંક મહેનત કરશે, નહીં તો આમ બધા થાકી જાય, સમજ્યા? આગળના ગીરગઢડા બાજુ એ બાજુ જે કાઢી નાખ્યા લોકો આંબા, પણ એ બધા નાખ્યા કાઢ્યા હતા, પણ હવે આ વાવાઝોડામાં થોડીક સરકાર આર્થિક પેકેટની મદદ કરે તો અમને ખેડૂતને થોડોક લાભ મળે, સમજ્યા? અમરેલીના ધારી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસેલા આ વરસાદે કેરીના પાકને લગભગ 50% જેટલું નુકસાન પહોંચાડ્યું છે। ઝાડ પર લટકતી કેસર કેરીઓ પલળીને સડવા લાગી છે, જેના કારણે ખેડૂતોની મહેનત અને આવક બંને પર મોટી આફત આવી ગઈ છે। એટલે 1000 મણ ઉપરની 1500 મણની આશા હતી, ઓનલી માર્કેટ બજાર બહુ સારી હતી, અમને આશા હતી કે 2000 રૂપિયાના ભાવની 2200 ના ભાવની મણ વેચાતી હતી, એટલે અમને એમ હતું 20-25 લાખ રૂપિયાનું ઉત્પાદન આની મારફતથી અમને મળશે, એટલે અમે એમ હતા ખુશખુશી કે ભાઈ વાંધો નહીં આવે। પણ આ કમોસમી વરસાદ કાલે સાંજે જે પડ્યો છે એના હિસાબેથી 80% અમારો નિષ્ફળ પાક હોઈ ગયો કેરીનો, લાગત ઢગલા થઈ ગયા કેરીના, સમજ્યા? અને હવે માથે કરા પીડ્યા છે, એટલે કરા પીડ્યા એટલે કેરી છે એ કેરી નુકસાનમાં જ થાય, એ બગડે નહીં, બગડી જાય, પાકે એટલે બગડી જાય કેરી। કેરીની સાથે સાથે ડુંગળીના પાકને પણ આ વરસાદે ખાવા લાયક ન રાખ્યો। ખેતરોમાં લણેલી ડુંગળીની ગુણીઓ તૈયાર હતી, પરંતુ અચાનક વરસાદે આ ગુણીઓમાં પાણી ભરી દીધું। હવે ડુંગળી સડી રહી છે અને ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે બધી ઢગલા બધું પીડ્યું છે એ હાવ ફેલ ગયું છે, કમોસમી વરસાદને કારણે બધું એ રીતે થયું છે। કેટલા રૂપિયાનું અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું હાલમાં અત્યારે નુકસાન છે। તમારી અપેક્ષા છે? મારી અપેક્ષા છે કે સરકાર બધું સર્વે કરીને, જેમ વહેલી તકે સર્વે કરીને બધું, અને અમને કંઈક સહાય જે કરે તો અમે કંઈક પગભર થાય। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, પરંતુ આ વરસાદે ખેડૂતોની મહેનત પર પહેલેથી જ મોટો આઘાત કર્યો છે। ખેડૂતો હવે સરકાર પાસે ઝડપી સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદને લઈને ક્યાંક બાજરીના પાકને તો ક્યાંક ડુંગળીના પાકને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર જલ્દી સર્વે કરે અને તેમને વળતર આપે। આ નુકસાનની અસર બજાર પર પણ પડશે। કેસર કેરીનો સ્વાદ માણવા ઈચ્છતા લોકોને હવે વધુ ભાવ ચૂકવવા પડી શકે છે। ખેડૂતોને સારા ભાવની આશા હતી, પરંતુ વરસાદે તેમની આશાઓ પણ ધોઈ નાખી, ત્યારે ખેડૂતો હવે સરકાર જલ્દી સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી આશા રાખીને બેઠા છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।